તાલુકાના ગણોદ પાટિયાથી તણસવા રોડ પર પ્લાસ્ટિકના કારખાનાઓમાં કામ કરતા મજૂર પરિવારોના બાળકોને ઝાડા ઉલટી થતા અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કર્યા। 10 દિવસના સમયગાળા દરમિયાન 7 જેટલા બાળકોને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કર્યા, જેમાં 4 બાળકોના મોત નીપજ્યા હોવાનો કારખાનેદારોનો દાવો। બાળકોના મોત બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર તણસવા ગામે દોડી આવ્યા। જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા અલગ અલગ કારખાનાઓમાં ચેકિંગ હાથ ધર્યું। પાણીના ટાંકા, પાણીની કુંડી, મજૂરોના ઝૂંપડાનું નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા। ઔદ્યોગિક એકમો વિસ્તારમાં સંભવિત કોલેરા કેસો આવતા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશો જાહેર કર્યા। ગણોદ તણસવા રોડ પર આવેલ સંસ્કાર પોલિમર્સ, અર્ચન પોલિમર્સ અને આશ્રય પોલિમર્સ સહિતના ઔદ્યોગિક એકમોની આજુબાજુ 10 કિલોમીટરના વિસ્તારમાં તારીખ 22/8 સુધી પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા। કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી વાપરવાનું રહેશે। ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફના સીધા ઉપયોગ થશે। ખાડો ખોદી પાણી મેળવવામાં દૂષિત પાણીની શક્યતા હોય તેના પર શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ કે ફરસાણની દુકાનો, ભોજનાલય વગેરેમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા તેમજ ખાદ્ય પદાર્થને ઢાંકીને રાખવા કાચની પેનલ લગાડવા। ખાદ્ય પદાર્થો પર માખી ન બેસે તે માટે બારીક વાયર નેટ લગાવી ઢાંકી રાખવાની રહેશે। શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડિસ્પોઝેબલ ગ્લાસમાં કરવા આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા કરાયો। કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ઉપલેટા મામલતદાર ધનવાણીની કલેક્ટરે નિમણૂક કરી। રિપોર્ટ જગમા સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા। ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કોલેરાના કેસો ધ્યાને આવતા શ્રી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ અને કલેક્ટર સાહેબ રાજકોટ દ્વારા તારીખ 23/6/2024ના રોજ કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે અમોને નિયુક્ત કરવામાં આવેલ છે। જે અન્વયે ગઈકાલે પ્લાસ્ટિક એસોસિએશનના તમામ હોદ્દેદારો સાથે માનનીય સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ તેમજ અમોએ એક બેઠક યોજવામાં આવેલ હતી। તેમાં તમામ મજૂરોને પ્રાથમિક સગવડતાઓ યોગ્ય રીતે મળી રહે, પીવાનું પાણી તેમજ ખાદ્ય પદાર્થો શુદ્ધ મળી રહે તે માટે સૂચનાઓ આપવામાં આવેલ છે તથા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામામાં જણાવેલ ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા રોડ ઉપર આવેલ કારખાનાઓ તેમજ તેની આજુબાજુ 10 કિલોમીટરની ત્રિજ્યામાં મજૂરોને પ્રાથમિક પીવાની પાણીની સારી રીતે શુદ્ધ પાણી મળી રહે તેમજ ખાવાનું શુદ્ધ રીતે મળી રહે, કોઈ અખાદ્ય પદાર્થનો ઉપયોગ ના થાય તે માટે વહીવટી તંત્ર તેમજ અમો તકેદારી રાખવા કાર્યવાહી હાથ ધરેલ છે। ધન્યવાદ। મીટિંગમાં અમારે આરોગ્ય વિભાગ મીટિંગ છે, તાલુકા વિકાસ અધિકારી છે, પછી આપણે પાણી અને પુરવઠાનું છે, પછી મામલતદાર અમે જાતે અને બીજા જે કન્સલ્ટ છે અમુક ડિપાર્ટમેન્ટ મીટિંગ લીધેલ છે તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામામાં જણાવેલ વિગતે આ જાહેરનામાનો કોઈ પણ વ્યક્તિ ભંગ કરશે તો જાહેરનામામાં જણાવેલ કલમો મુજબ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે।